પપ્પા માં મમ્મી કેવું પડશે યાર ના પપ્પા પપ્પા જતો રહી થી લે મારા પપ્પા પી જઈ મારા મમ્મી જલ્દી કેવું પડશે છોકરું જોઈ ગયું હો આ જમકુન જઈને કે છે તો મારું મોત આવશે ચોક જવું પડશે હવે નહીં ચાલે એ જસીજી તો જઈ લીધું મને એકલો મેલી અલી જસી હારું શું કરું મગજ કામ કરતું નહીં શું કરું શું ના કરું થઈ ગયું નહીં સોમાજી મળતા નહીં રમતુજી મળતા એ બાદ નાહી ગયા રે પપ્પા પી જાય તો કર અલે આ તા પપ્પા તો નોકરી ગયા હો સાચું કહું તો બે ભાઈઓ છે અમારા હા તો તા શું કરીશું આપણે અલી પણ હદ કરી નાખી પીવાની તો બોલ આ છોકરો હમું ના જોવું પડે અને હમણાં જ તો કે હું નોકરી જવું લે હેડજી આપણે જીએ છે હેડ આજ તો એની ખબર નહીં હેડ આજ તો હેડ હું જઈને સરપંચને જ બોલી આવું એટલે ખબર પડે ને તો છોકરોને વિચારવાનું કે નહીં વિચારવાનું હેડજી આજ તો સરપંચને જ બોલાવવા પડશે લે હેડ હેડો હેડો મારા બે ભાઈઓને સમજાવો ને લે હેડ આજ તો સરપંચને બોલાવી 5 જણા ભેગા કરીને આનો કોઈ નિકાલ લાવવો જ પડશે હા 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 આ તો છોકરાનું તો જોવું પડે ને હેડો આપણે સરપંચ જોડે લઈ જાઓ હેડો તમારો ફોન લગાવો આપણે પહેલા સરપંચને ફોન કરીને એમને જણાવી દઈએ હેલો હા બોલો ઘેર હતા ના ઘેર નતો વાડી હતો હા તો અમે આવીએ હો ઈકણ આ અમારા ઘરવાળા દારૂ પી ગયા છે અને આ છોકરો હમુય જોતા નહીં એ હા હા હો જેમનું હું ગામમાં સરપંચમાં આવ્યો પણ આટલો બધો ત્રાસ ચમ થતી ગયો હા બેટા ચમકુબેનને આવે છે શું થયું હશે કોઈ ખબર પડતી નહીં આ બાજ હતા નહીં રામ રામ સરપંચ બોલો ચમકુબેન આ મારા ઘરવાળા દારૂ પી જાય બોલો આ છોકરાના હમું જોતા નહીં તો શું કરવાનું તમે નવા સરપંચમાં આવ્યા તો કોક તો કરો આપણે જગ્ગાસિંહ આવ્યા છે ને હા 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 એમને બોલાવી ગયા આપણે હા તો ફોન જ કરી દો ને તમારી જોડે નંબર હોય તો બોલાવી ગયા હેલો હેલો સાહેબ બોલ્યા હા સાહેબ બોલો ઇન્સ્પેક્ટર હા હું સરપંચ બોલું ગામનો હા બોલો આમાં ગામમાં દારૂનો ત્રાસ વધી ગયો હોય હા તો તમે આવશો હા હું આવું છું 10-15 મિનિટ થશે એ આવો વાંધો ચંકુબેન ટેન્શન ના લેતો પોલીસ વાળા આવે જ છે તો ઘડીક આપણે જોઈ આવીએ તો પોલીસ વાળા આવે તો અગર ના હોય તો હેડો ને આપણે મારા છોકરાએ જોયું તો આપણે જોતા આવીએ એ કઈ જગ્યાએ પડ્યા છે આટલા બધા દારૂ પીવો હો તો શું કરવાનું બોલ આ છોકરાનું શું થશે ને હેડો મારા બે ભાઈઓ પડે એમને આપીએ પણ તમારે ઘેર બધાને જણાવવું પડે આવું બધું પી પીને આપણા ગામમાં બગાડે સારું લાગે આ છોકરાનું નહીં જોવાનું એ તો હોય જ ને પણ કોઈને ઘરે ખબર લોકોની નથી મજૂરી કરી કરીને આપણે ઘર ચલાવીએ અને આદમીને તો કોઈ પડી જ નહીં બોલ ટીવીઓ જોઈ ગયો હા હારું જમકુડીને કહી દે છે તો શું થશે લાવો જેણાજીને કહેવું પડશે વાત કરવી પડશે નહીં ચાલે જેણાજીને દેખાતા નહીં ના બે જણા છો ને અહીંયા છીએ ગોતવા પડશે લે જેણાજી તો અહીં મળી ગયા લ્યો આ બેઠા ને જેણાજી ઓ જેણાજી અલે આવો તો ટીમીઓ પાડી ગયો હ હું વાત કરો હો તમે કરો મને મારો ટીમીઓ મને પાડી ગયો હ અને મારી જમકુન કહેવા ગયો હ શું કરશું અમે
પેલાનો ગોતો તમારા હંગાત આવ્યા હતા એમને. રમતુજી ને હા રમતુજી ફોડો યાર, નહીં ચાલે ને તો આપણું મરો આજે. હેનો જસી એ જસી જસી એ જસી ક્યાં જતી રહી? ઓહો રમતુજી તો પડ્યા જો ખરી યાર. રમતુજી ઉભા કરો એમને. જો કોળો નહીં તો હા તમે. રમતુલાલ રમતુજી રમતુજી ઓ રમતુજી હેડો તો પેલી મારી જમકુ આવી છે યાર. આપણી બુના છે ભાઈ યાર. આ અમને તો પીવા ગયું તમે. જો સરપંચ પેલા પડ્યા જો. પેલી જમકુ આવી છે, ટીનીઓ બાળી ગયો હ. તો હવે આપણે શું કરવાનું એ વિચારો. એના આગળ તો મારે બૂન લીલા બી આ શું વાત કરો હો? હા તો શું કરશું બે આવી તાણ તો- આપણે? બે જણા જ આપણે પતી ગયા. નહીં ચાલે યાર, કોક કરવું પડશે. નકર જમકુ મારી બહુ ખતરનાક છે. મારી બેન લીલા બી ખતરનાક ધોઈલો પણ નાખશે. તો આપણે કોક બચવા માટે કોક કરો. તો ચમકુબેન આ તમારા ધણી કેવા બેઠા હે? અમારી છે તમે શું કરો? શું કરો તમે અહીં બે? નોકરીના નોકરી હતા. બેઠા છીએ. આ નોકરી કરવા આવ્યા તમે? સ્મેલ નહીં આવે. સ્મેલ છે ને સ્મેલ. ચેમાં આ હોઠાય ને આટલું બધું અમારો છોકરો કહેતો તો સાચી વાત છે. સરપંચ અમને પકડો આપણો માન. બસો બસો ઉમાજી બસો એ જમકુ આવો બહાર આવો. બહાર આવો તમે. એ નથી કીધો. બહાર મમ્મી. એ જમકુ ઓ જમકુ ઓ જમકુ ઓ જમકુ એ જમકુ બગાડી પી તો મારી. એ જમકુ એ સરપંચ ઓ જમકુ લીલા તું પકડ હેડો અમને ખંચેડી એટલે તને પીવી દઈ. ખાઓ બેઠો પીવો એ બોલ નહીં નહીં નહીં. બહુ પીવા જેવો છે. માજી એ જસી તે તો માર માં ખવડાવો. ઓ નહીં પીવું. એ નહીં પીવું. એ સરપંચ ના કાઢો. નહીં પીવું. લઈ જો અમને આગળ લાવો. સરપંચ પકડો અમને લાવો હેડો. લીલા પકડ હેડ તું એ માર લીલા. નહીં સરપંચ નહીં. કિશોર કિશોર. હજી તો કિશોર. તમારે પોલીસ આવે જ છે. મારો તમે ક્યાં છે સરપંચ? તો મારી જિંદગી બગાડી. મારો છોકરો હમુય ના જોયું બાપા. શું કરવાનું? એ જમકુ હવે નહીં જિંદગી પીવું આવું બગાડી. જમકુ. હવે નહીં પીવું જમકુ. મારો છોકરો હમુય ના જોયું. થોડી દયા ના આવી. હવે નહીં પીવું જમકુ. હવે નહીં પીવું. ચમકુબેન હવે રોશો નહીં, પેલા સાહેબ આવે જ છે. સાહેબ આવો. આવો સરપંચ સાહેબ. રામ રામ. જો સાહેબ આ બેઠા અમાર દારૂ છોકરો બહાર નીકળો. કાઢો વાડાની બહાર. આ જોવા સાહેબ મારી જિંદગી બગાડી. અમારા નેરોનો છોકરો હમુય ના જોયું. જોવા ત્રણે ત્રણ પી ગયા છે. અને મારા છોકરાને હમુય જોતા નહીં. તમે ગામમાં રહો. તમારા આવું ગામમાં થાય સારું લાગે? શાંતિ રાખો. સાહેબ અમને મારો આ બધોન પીવડાવી આખા ગામમાં આખું ગામ બગાડ્યું આ લોકોએ. આ મારો છોકરો હમુય ના જોયું. સાહેબ નહીં એવા મારો ના કે જિંદગીમાં કદી દારૂ ના પીવી. એવા મારો. સરપંચ આ બેન આ બધું લાવો. લાવો સાહેબ. સરપંચ બેન આ બધું લાવો. તમે ક્યાં બે વાળ્યા હોય?
સાહેબ આ રિક્ષા ની વાત કરે હે આયો બોલો સાહેબ. શું કરવાનું આમનું? હું પેલી બેન ને બોલાવું. હા બોલાવો. આવો બેન. શું કરવું હા અમને? લઈ જાઓ સાહેબ, તમે 3 દિવસ ત્રણ જેલમાં લઈ જાઓ. એ જમકુ હવે નહીં પીએ. બંધા. ના જવા તો દેશો જ નહીં નકા તો આજ આવું કર્યું, કાલ ફરીથી કરો તો અમારા છોકરોનું શું થાય? ચલો લઈ લ્યો. ચલો 3 દિવસ તો હોતા જ નહીં. સાહેબ જાદુ જમકુ ચલો ઓય એ જમકુ અવાજ બંધ. બંધ થાય. જમકુ ઉભા થાય વાને એક બે ધંધા માર દીધી જાય. બંધ ના થાય મારો ને. લે સાહેબ નહીં પીએ રે. નહીં પીએ સાહેબ નહીં પીએ. તમારા છોકરા હજુ નાના છે, હવે આ રસ્તા પર જતા નહીં. સાહેબ કદી નહીં પીએ. બરોબર? કદી નહીં પીએ. આટલી વખત અમને જવા દો. હવે કદી નહીં પીએ. આ રસ્તા પર કદી નહીં જઈએ. ત્યારે તો જવા દઉં, બરોબર? હા ઘરથી ધ્યાનમાં આવ્યા તો જોયું છે હા તેલ લગાવીને આવ્યા. હા શાંતિથી જવાની થાય. જો કોઈને દારૂ પીવો નહીં, દારૂ પીવાથી આવું થાય, કોઈના ઘર બરબાદ થઈ જાય, છોકરાનું શું થાય. આ રીતના કોઈને દારૂ પીવો નહીં. તમારા ગામમાં પણ કોઈ પીતા હોય તો આજુબાજુ કહી દેજો, શેર કરો, બોલો ને બધું કમેન્ટ કરો, જય માતાજી, જય માતા.